રહીમ ખાના એવા દાતાર હતા, નવડ દાતાર, એને જે મળે એ બધું આપી દેતા. દિલ્હીનો વડાપ્રધાન કહેવાય એ વખતનો અબ્દુલ રહીમ ખાન. અને એક દિવસનો વડાપ્રધાન અને એટલો દાતાર કે છેલ્લીની પાસે કાંઈ નો રહ્યો. અને પછી માગવા વાળા વાહે દોડતા હતા. એટલે એને કીધું કે યારો યારી છોડ દો વો રહીમન અબ નાઈ. તમે જેની પાસે માગવા આવતા હતા ને દેતો તો હું હવે નથી, હવે મારી પાસે કાંઈ નથી. યારો યારી છોડ દો વો રહીમન અબ નાઈ, યે રહીમન દર દર ફિરે માગી મધુ કરી ખાય. આપણે ત્યાં કેવું ભીખ માંગવાને નામ કેવા પડ્યા? મધુકરી. આ સંતો છે ને એ ગોચરી કહેવાય, મધુકરી. બાપા મધુકરી એટલે ભમરાની જેમ. સંત એને કહેવાય, ભગત એને કહેવાય કે ક્યાંય માગવા જાય ને તો એ સામેવાળાને કાંઈ નુકસાન ન થાય એટલું જ લી એને સંત કે ભગત કહેવાય. મધુકરી એટલે ભમરો ફૂલ માથે બેહે, જેને જોતું એટલું રસ પીને પાછો ઉડી જાય, વળી બીજે ફૂલે જાય. કોઈ દી એવું બન્યું ભમરો ફૂલ માથે આવ્યો તો ફૂલને તોડી નાખ્યું, વીખી નાખ્યું, એને નુકસાન ન કરે. ગોચરી ગાય ચરતી હોય ને એ રીતે માંગે. ગાય ઘાસ ને કતરક માંથી કાપતી હોય, એ કોળાય ને એમને રહી થાય નહીં કે પાડા મૂળમાંથી ઉપાડે. બીજી વાર થાય જ નહીં. મૂળિયા હોતા ઉપાડે ને આમાં બાઠું પાછું બાઠ ભાંગે. ભસડાવ એમ નહીં. યે રહીમન દર દર ફિરે માગી મધુ કરી ખાય. છતાંય દેવું અને દેવું એની જગતના ચોકમાં વાતો રહે છે ભાઈ. એટલા માટે પિંગલ છે બાપુ કહે છે જે આપતા હોય ને એને તકલીફ પડે, પણ કોઈ દી સામે આપી ન શકે એવું ન બને. તમે તૈયારી કરજો સમાજ સેવા કોઈ કરવા. છેલ્લી ઘડીએ તમને થાય કે હવે મર્યા, હવે આ પૂરું કેમ કરવું, એના કરતા એને બદલે ડબલ આવી જાય. તેમને લઈ ગયા, લાજ રહી ગયો, એ રાખી દે. સમાજ સેવા જે કરવા નીકળ્યા, કોઈ રહોડા કોઈ પણ છેલ્લે આવી જાય. એમાં ઘટે નહીં કાંઈ. આપણને એમ લાગે કે આમ એક બહુ મારા ગુરુ મહારાજ છે મુક્તાનંદજી બાપુ ચાપરડા બહુ સેવાના કામ કરે. કચ્છમાં આધોઈમાં બધે ભૂકંપ વખતેથી લઈને અનાથોને પછી તો સ્કૂલો અને બહુ સેવા. એને મને એક બહુ સારી વાત કરી. હું સમૂહ લગ્ન કરું ગીરમાં તો મેં કીધું બાપા આવી રીતે છે ને કરી છે માતાજી મેં કીધું. પહેલી વાર શરૂ કરે ને ત્યારે મને એમ થયું, પણ પછી એને મને એક દાખલો આપીને સમજાવ્યો. હજી સુધી ખરેખર એવું જ થયું બાપા. એને મને બહુ સરસ દાખલો આપ્યો. જૂના જમાનાની વાત છે. એક માણસ હતો, એક માણસ એની પાસે 100 રૂપિયા મૂડી હતી ઘરમાં. પોતે જેટલું કમાઈને ખાય પણ 100 રૂપિયા એમને રાખેલા મૂડી, મરણ મૂડી, એક ગધેડો અને એક ઘરનું મકાન નાનું. આ 3 વસ્તુ. ઈ ગુજરી છેલ્લે મરવા પડ્યો ને જેથી તો એને એમ થયું ઘરે આ મારી 100 રૂપિયા અને આ ઘર ને બેટા આ ગધેડો આ હાચો છે. એનો બાપો મરી ગયો. જુવાન ને વિચાર થયો, ખબર નહીં તત્વ ક્યાંકથી આવી ગયું જુવાનને. તો એને કોક માગવા માટે આવ્યું તો 100 રૂપિયા તેમાં થોડા કરીને કોકને બાટી દીધા. એમાં વળી કોક બહુ સંકટમાં માણસ પડેલો અને એમ કે મારે આમ છે જરૂર છે તો ગધેડો છે લઈ જા વેચીને થાય, ગધેડો આપ્યો. એમાં વળી એને દાતારીની એટલી બધી ટેવ પડી ગઈ ને તો પછી તો એનું મકાન દઈ દીધું, મકાન વેચી નાખ્યું ને એ રૂપિયા બધા બાટી દે. નકરો થઈ ગયો. પછી કોઈક કામે જવું પડે, ખાવું મીંડો કામે જવા, પાછું મકાન થઈ ગયું. પાછો ગધેડો લીધો કે મારા બાપને હતો તો હું લઉં. પાછો ગધેડો લીધો, 100 રૂપિયા મૂડી કરીને પાછી મૂકી દીધી. વળી કોક આવ્યું પાછા બાટી દીધા 100 રૂપિયા. મિત્રો સાંભળજો, દાખલો નાનો છે પણ અદભુત છે. આખી જિંદગી એના બાપને 100 રૂપિયા, એક મકાન અને એક ગધેડામાં એનો બાપ ખાલી એટલામાં ગુજરી ગયો. આને આખી જિંદગી એક ગધેડો, 100 રૂપિયા અને એક મકાન રહ્યા, પણ આ વરહોમાં 3 વખત બનાવતો તો દઈ દેતો તો. છેલ્લાના ભાગમાં હતું એટલું જ રહ્યું, પણ એ આપતો તો એ જ રહ્યું, અને એનો બાપ કોઈ નહોતો આપતો તો એ જ રહ્યું. આપણા ભાગમાં મારા મુક્તાનંદ બાપુ મને કીધું કે આપણી પાસે 100 રૂપિયા મૂડી, છેલ્લે મરી ત્યાં સુધીમાં એક મકાન, દાખલો આપું છું, અને એક ગધેડો, એટલે કે અત્યારના ઓલામાં જોઈ 2-3 ગાડીઓ, 2 ફાર્મ, એકાદો બંગલો, એ આપણું હોય ને ઈ આપણા ભાગ્યમાં છે ને તો તમે કાયમ આપ્યા કરશો ને તોય રહેવાનું છે, અને હસોડા કોઈ નહીં આપો તો ઈ જ રહેવાનું છે. એટલે આપણે છે ને એ આપ્યા કરું. આ વાત હાવ હાસી છે. એટલે જગતના ચોકમાં વાંધો ન આવે. એટલે પૈગલસિંહ બાપુ કહે છે
બાઈ આવીએ સંકટા પડે તારવા તારણા બેડો નામારા બામણા લિયા વધારણી નૂર દાત તારણી પતારે મિયા સુધારણી કવે સારા હિગળ આજ રાજ માતા હાજરા હાજર જાણતારી કાતરાડ કાળિકા ભવાની જપા રવેજી અંબિકા દેવી કથા જગત રાજ કાંડે ભડા ભડી કાછા પૂરી જુગ રેજ તડા વાળી માટડાળી તુલસમાં પિતાળી માં બાઈ આવીએ સંકટા પડે તારવા તારણા બેડો નામારા બામણા લિયા વધારણી નૂર દાત તારણી પતારે મિયા સુધારણી કવે સારા હિગળ આજ રાજ માતા હાજરા હાજર જાણતારી કાતરાડ કાળિકા ભવાની જપા રવેજી અંબિકા દેવી કથા જગત રાજ કાંડે ભડા ભડી કાછા પૂરી જુગ રેજ તડા વાળી હવે જુઓ તો ખરા આપણા ગીતો કેવા અદભુત છે આ સપાખરું ગીત છે આ બધા પ્રકાર છે સાવજનું ગીત હોય સપાખરું ગીત હોય રેંટુડું ગીત હોય પછી છંદો પણ આવે રેણકી છંદ ને ચરસરી ને ભુજંગી ને પદ્ધરી ને ઉદ્ધોર ને કેટલા સવૈયા ને હા એટલે પણ હું તમને કહું કે તમે ગીરમાં ફરવા માટે આવો ને હિરણ ને કાંઠે પોપટડી ને કાંઠે કે ઓજત ને કાંઠે મસુંદરી ને કાંઠે નીકળો અને ઓસિંતાનો ધીરો 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 આડો ડાલામથો ઉતરે હાવજ અને એનું વર્ણન કરવું હોય તો અમારા બળદેવ બાપુ કહે છે કેવો લાગે પંજા નાખતો ગાવીયો સિંહ ડાલામથો કાળ જાળ કાટાળો હાદીયો દેતો ડુંગરા ટાણે ગાડા હાથિયા મુગરા હાદિયા પકીરા બાપા સાગીયા બિચારા અરે ના ઉહુરી ને ડાળો હતી ક્રોધ વાળો કોપ વાળો ડાળે ને સમોટ ડાળો કરતો હુકાર આંધે ફાળ વિકરાળ કાળ હંધો જાણે કાળ ચૂકે નહીં એવી આપે હાંધિયો શિકાર ધરાનો રસના ધરે ફૂલથી ના ભરે પાછો લાંગણો હોય તો ખાઈ ના અકાજ છતરી ભેતરો બાંધે કારાના શિકાર કરતી અટકો ફરા પાડે કેહરિયાવા आज जाग जाए रे राम सरकार राम आएंगे तो अंगना सजाऊं दीप जला के दिवाली में मनाऊं राम आएंगे तो अंगना सजाऊं दीप जला के दिवाली में मेरे जन्मों के सारे पाप कट जाएंगे
ભાઈ મુનશીભાઈ યાદ કરાવે છે કે 25 તારીખે રામ મંદિરમાં ભગવો લહેરાવાનો છે, ભગવો ધ્વજ લહેરાવાનો છે. આ હા હા તુરાગા તહા હે અવધ જહાં રામ નિવાસો અને તહા હે દિવસ જહાં ભાનુ પ્રકાશો. એટલે ઈ જો કેસરી કે લાલ મેરા સોતા સા ये जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम, मेरा राम जी से कह देना जय सिया राम. जो केसरी के लाल मेरा छोटा सा ये काम मैं तो राम संग जपता तेरा ये सदाना. પશ્ચિમ કચ્છ જિલ્લા બજરંગ દળની ટીમ આજે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત છે. ગોપાલ બાપાને અંજલિ આપે, શ્રદ્ધાંજલિ આપે છે અને ખૂબ સરસ કામ કરે છે બજરંગ દળના મિત્રો. હા હા અને ખરેખર એમને પણ આપણે તાળીએથી એકવાર જોરદાર વધાવીએ. આપણે આ બધા મિત્રો આપણા ધર્મ માટે બધા કરે છે અને સારું કરવા વાળા બહુ થોડા છે. પાંડવોની સંખ્યા 5 જ હોય, એને જ 12 વર્ષ આમ જંગલમાં ભૂંડાઈ રખડવાનું, 13મા વર્ષ અજ્ઞાતવાસ બધું એને જ કરવાનું હોય. માછલીને આંખ વીંધવી અને ઓલાદ બધા કંસ, શિશુપાળ, કૌરવ ને યાદ એ બધા મોજ જ કરતા હોય. આપણે એમ થાય કે આ મારે જ કેમ, તમારે જ કરવાનું હોય. બાકી ઓલાને તો હાવ મોજ મજા. રાવણને પુષ્પક વિમાન હોય, રામને જ ઉગાડ પગે રખડવાનું હોય. હા હા પણ જયારે યુદ્ધના મેદાનમાં હામ આવે તો ખબર પડે જયારે ધમાકા બોલે ત્યારે. એટલે મને થોડું એક વચ્ચે થોડી એક યાદી કરી લઉં. નળાપાના ટીંબે બેઠો છું એટલા માટે. કારણ એ છે આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને પરડામાં લે. અમદાણાની ધરતીમાંથી, અમદાવાદમાંથી નીકળેલી ફોજ, બુલંદ ખાનની ફોજ, અને ઈ ફોજ જયારે કચ્છને ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લેવા જયારે ઉતરી છે અને ઈ વખતે ભુજના ગઢની સામે, ભુજિયા ડુંગરાની સામે અને એક પડાવ જગદંબા રુદ્રાણીની સામે જયારે મીટ માંડી હશે અને ત્યારે કંઈક નરવીરો, કંઈક સુરવીરો, કંઈક ક્ષત્રિયો માં ભૌમના માટે, રક્ત રેડવા માટે તૈયાર થઈ ગયા હશે. હડ પડે ઝીંક માચીંગ અચૂક, કટ જાત સીચ ઘટ ટૂક ટૂક, ફટ જાત કંઈક ફે ફરા ફાર, હટ જાત કંઈક કાયર હજાર, એવા પડકારા મરો મારો, મરો મારો, મોત 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 ચારે બાજુથી જ્યારે દેખાતું હશે. હારા હારા માટિયા મેં કહેવાતા હોય, લીંબુ બબે જેની મૂછ પર લટકતા, ચાલતા મરડમાં ઠરણમાં ચટકતા, ઊંધે ધડ હાલતા, ક્યાંય નો અટકતા, એવાઓને મંડે થાવા કે આ તો ફોજ તો આપણી ફાકી કરી જાય, આની સામે કેમ હાલવું. એવા કંઈક મરવાય ત્યારે છે અને કંઈક એવી રીતે મનમાં વિચારે કરતા હશે. એવે ટાણે કહેવાય છે કે નાડાપાના ટીબામાંથી એક અડીખમ આયર ઉભો થયો, જહા ચાડ નામનો. આ હા હા ખેડૂ માણસ હોય, ગાયું રાખવા વાળો, ખેતી કરવા વાળો માણસ, એને ઢોલની દાંડી હમણાણી કે ધર્મની વાત છે. માં રુદ્રણાની સામે મીઠું માંડ્યું છે, માં સામે, શક્તિ સામે, કે હા કે તો હવે ઈ રુદ્રાણીની સામે મીઠ માંડવા માટે આવ્યા હોય
એની આંખું ડોળા જોઈ માતાજીના મંદિરની માથે હોય ઈ દરડિયા બાર નો કાઢી નાખું તો જોહો ચાડ નહીં ભલા માણસ હવે તો બીજી વાત નો થાય મુશું મીડી ફરકવા ફારકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ અને ઈ વખતે ઘોડલીને તૈયાર કરીએ છે ભાગા નાગતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા લાવે નાની ભાગા પુતાના ને ગાદ ગાદ ટોપકા નાના તારી ભાગા હાથ ગાઈ નાતો બીજા નાગા પ્રભે નાતા હારા ભાગા નાગતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા લાવે નાહી ભાગા ભૂગા નાહી આજ ગાદ ટોપકા નાના તારી ભાગા હાથ ગાઈ નાતો બીજા રકા પ્રભે નાતા હારા કા પેરાજ ઠુમા 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 ઠમા 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 કોથળો ક્યારે પડી જાય એનું નક્કી નથી આ એક હાડ માંસનો કોથળો છે શરીર પણ આજ રુદ્રાણીની માથે દુશ્મનો મીટ માંડતા હોય તો સેલી કહુંબાની અંજળી કરી લઈએ અને કહુંબા ત્યારે ગળાણા હશે કહુંબે કેસર ગળે લવિંગા હુંદી લાણ એલચીની ઓચ ઉગછું વળે સો લુણી ખુમાણ અમલ અટંકા નવલિયા રણ પે ધર્યો ને રોસ સર પે ધર્યો ને શહેરો પીઓ ને ચંબળ પોસ મુછડિયું ફરક ફરક થવા માંડ્યું અને એવા કહુંબો તૈયાર થયો હોય છે કે ખોખરું ગાડું જૂનું પડેલું હોય કટાઈ ગયેલું એની માથે એક અંજળી ભરીને નાખી દીધું હોય ને તો ગાડું છે ને બે ખેતરમાં દોડ્યું જાય હો બાપ પીએ તો બેટા ને ચડે બેટો પીએ તો બાપ ને ચડે ને બાપ ને બેટો બે ભેગા થઈને પીવે તો હાથની પેટીએ દાદા ને હરગમાં મળે હાથ સડવા બિલ્લી જો પીવે તો શ્વાન હુકો પ્રાણ હરે બકરી જો પીવે તો મારે બનરાજ કો મૂર્ખ જો પીવે તો અનાજુ કી મોઠ મારે ગધા જો પીવે તો મારે ગજરાજ કો ચતુર જો પીવે તો સુંદરી કી સેજ રમે અને સુંદરી જો પીવે તો ઉઠી જાય કાજકો કહે કવિ શિવસંગ કસુબા કો એસો રંગ ચીડિયા જો પીવે તો માર દેવે બાજકો આવા કહુંબા લઈ અને નીકળેલો જહા ચાડ મિત્રો એસે અરે ઇતિહાસો આપણા એટલા બધા છે ને તો આપણે મેન નામ જ લખી ગયા છે બાકી તો પાણો ઉંચકાવો 5 વાતો પડી હોય ભલા માણસ એટલા પાણે વાતો પડી છે કચ્છ કાઠિયાવાડમાં અને ભાઈ ઉપડ્યો આહા હે જગદંબા હે દ્વારકા વાળા બાપ મહાભારતના યુદ્ધના મેદાનમાં તું એમ કેતો હોય અર્જુન ને કે ધર્મ માટે લડવું છે ને હું તારી હારે છું તારી સાથે છું તો દ્વારકા વાળા હું તને ભજું છું હું આજ આયુર નો દીકરો જાઉં છું અને જોજે અમારી આબરૂ ન જાય અમે હામી છાતીએ વિંધાઈ જાય અને કદાચ મસ્તક પડે અને મસ્તક પડ્યા પછી ધડને લડવું પડે તો દ્વારકા વાળા છાતીએ આંખું દઈ દેજે બાકી હું આયરનો દીકરો હવે જાઉં છું હો ભાઈ અને નીકળ્યો છે ભાઈ ઢૂંઢે ઢૂંઢ દીતા ડાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત જુમરત દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક ધરતી ગુંડ ઈ આયરનો દીકરો કેવો મંડાણો છે જહો ચાડ ઢૂંઢે ઢૂંઢ દીતા ડાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત જુમરત દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની ભ્રેકુંડ સમહર દેખ ધંભો સુર હરખે જુલ વરવા હુર પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત મીટે સાહ દીઠા મોત હમલા વીર બાદે હાક ડમરું શિવ શક્તિ ડાક તેવા દાનવા જીવતોય દેવા દાનવા જીમદોય લાગ્યો મામલો વડલોય તેવો આકાશમાંથી જોતા સાબાસ આયર જહા ચાડ તારી જને તાને ધન્ય છે ભાઈ દેવા દાનવા જીમદોય લાગ્યો મામલો વડલોય વેટક વજાડી વણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ ઊંટ બાટા ઝૂટ નોખ મખા ક્યાંક હાથ ઉલળતા હતા ક્યાંક માથા ઉલળતા હતા કોકના પગ ઉલળતા હતા કોકના આંતરડા ઉલળતા હતા ચોરંગ ઊંટ બાટા ઝૂટ તેકા ઝાડ બંગળ તુડ હુબક તોપ ચાલે હિંક જૂજે કોણ ચાલે છે શું યુદ્ધ કર્યું હશે આ નાડાપાના ટીંબામાં જન્મ લેવા વાળા એક જહા છાડને તાળીએથી એકવાર એની વીરતાને વધાવી જોઈએ આપણે આહા
અને આ તો અત્યારે અમે સમય પ્રમાણે મામા સંક્ષિપ્તમાં દઈ દઈ ને કોઈ એમ ન માનું કે અમને વાર્તા નથી આવડતી 1.5 કલાક ભૂલવાડી દો તમે ક્યાં બેઠા છો એક વાર. પણ અટાણે અમારે શું બધું થોડું થોડું લઈ લેવાનું, બધું થોડું થોડું લઈ લેવાનું હોય, થોડુંક ભગવાનનું થોડુંક બોલવું. એટલે એવું નથી ગમે. પણ એક વાત બાકી, બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તુમ બોલ. શબ્દ છે ને, શબ્દ સંભાલ કે બોલીએ, શબ્દ को हाथ न पाओ, एक शब्द है औषधि और एक शब्द है घाव. અને લડ્યો ભાઈ, કઈક સુરવીરો લડ્યા છે. આ તો અત્યારે આપણે એના ટીંબે બેઠા છે, એકને ઉપરા ઉપર પુસ્તક ખડકતો ખડકો ને તો સ્વર્ગમાં ભગવાન નિહાણી થઈ જાય એટલા કચ્છના ઇતિહાસો છે. એવા આમ જારાનો ડુંગર તમે જુઓ, આહા, અને એમાં અબડો અડભંગ જુઓ તમે સાહેબ. દુશ્મન કેળા ભૂલી જાય રણમાં. વર્લ્ડમાં આવા ઇતિહાસ નથી. આ બધી યુનિવર્સિટીમાં વાતો આવી જોઈએ. વર્લ્ડમાં એવું નથી કે દુશ્મનને કેળા બતાવે. દુશ્મનને કેળા ભટકાવાની વાત હોય છે કેટલી, પણ દુશ્મન કેળો ભૂલી જાય. કોકે કીધું એ તો રણમાં તરીએ ભૂખે ભૂંડાઈ ના મરવાના. હે કે આ દિલ્હીના બાદશાહની અલાઉદ્દીનની સેના તો ભૂંડાઈ ની ભૂખે મરવાની, અરે તરીએ મરી જવાના છે. રણમાં ભટકી ગયા એમ કે હા, અરે હું અબડો અડભંગ. હે કે તો અરે ઈ દુશ્મન હોય કે ગમે હોય, અટાણે મહેમાન કહેવાય આપડા. કે તો કે માર્ગ બતાવું નહીં તો હું કચ્છનો ધણી નહીં. નાના ગામનો આમ તો ધણી, કે આખા કચ્છનો ધણી નહોતો એ વખતે. પણ એને શું કીધું કે તો શું કરવું, કે કપાસના ઢગલા હળગાવો, અંજવાળા જોઈને ખબર પડે કચ્છ આ બાજુ છે, ભલે અહીંયા આવતા. અને પછી એને ખબર પડે કે કચ્છની જનેતા હોય દીકરાને કેવા તૈયાર કર્યા છે ભલા માણસ. એને ખબર પડે કચ્છની માવડીના જન્મ દીધેલા જેને કહેવાય જમની દાઢમાં નો હમાય એવા. આ હા હા, તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ. કેવા દીકરા જન્મા છે આ ધરતીમાં. તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ, મધ જરા કંદ નાખે મરોડ. હે કોણી મચરક મારીને હાથીની કુંભાસ્થળ ભાંગી નાખે અને લોઢાની હાકડું ને તણખલાની જેમ તોડી નાખે. એવા સુરવીરો અહીંયા જન્મા છે, એને યાદ કરજો. આ તો ગલોફા માવો નાખ્યું ગીત ખરાબ નથી, સારું છે બહુ, વગાડજો. હું એનો વિરોધ નથી, ગીત બહુ સર, મનોરંજન બહુ જરૂરી. પણ આમાં મારું કહેવાનું છે હાવ નકરે નકરું એને બધા ટાણા હોય. હાવ હા જ હવા એમ નો હોય. હાવ હૈયારા પરિવારમાં આપણે તો રહેતા હતા. આપણે તો હૈયારા પરિવારમાં રહેવાની વાત છે. આ બધો પરિવાર તો હૈયારા રહે છે, ઈ સૈયારાની વાત છે. અમારા પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થઈ ગાતા હતા, પૂછો જરા પૂછો સારે ગામા પાના મનીષા સાની રે. હા, ઈ ગાતા હતા. ઈ કે પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું અડકવા હુઆ હે બેન. અમારા પ્રોગ્રામમાં કેવા દો આ બધું મુझे क्या हुआ है. અમુક તો હા હા કેવા ગીતો સમજ, એવું તો આપણે સમજવું જ નહીં. આપણું નબળું છે જ નહીં કાંઈ. ગીતો નબળા નથી, આપણી વાતો નબળી નથી, આપણી ધરા નબળી નથી. આપણે અહીંયા 3 ઋતુઓ ભગવાને દીધી છે. અમે જઈએ વિદેશમાં, પીપળા તુલસી વાવવા ગયા હોય, ધર્મને માનતા બેસાડે, એને લોકોને લાગણી હોય તો એને વાવે એટલે આવડા પીપળા હોય, આવડા નથી આવડા તુલસી. પણ એને કરવું પડે શું ખબર, ઘરમાં રાખે, હીટ આપવું પડે. બહાર ફળિયામ ન વાવાય તો બળી જાય. તમે વિચારો ને ઘરમાં હીટ આપીને પીપળાને જીવાડવા પડે. અહીંયા કોકની વંડીમાં જ ધૂળ ભેળી થઈ જાય, ત્યાં પીપળો ઉગે. બોલો તોય કે આપણા દેશમાં કાંઈ છે નહીં, તો વિદેશ ભેગું થા જા ઉપાડ. બીજું તો હું એને કેવું, આવો કોઈ દેશ નથી સાહેબ. અહીંયા જહા ચાર જેવા સુરવીરો જન્મે, અહીંયા દેવાજ બોદર જન્મે, અહીંયા નોડો ડાંગર જન્મે. તમે વિચાર તો કરો. હા 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 હા, કેવડી આપણે આમાં આપણે વિચાર થાય કે હા હા હા, અહીંયા ખોખો ડાંગર જન્મે, નોડો ડાંગર જન્મે. કેટલા કેવાનો અર્થ મારો એ છે કે માં રુદ્રાણી માટે જેને ધડ પડ્યું પછી ભાઈ માથું પડ્યું અને પછી જે ધડ ઢૂંઢે વળગ્યું છે, મેં હમણાં કીધું એમ એક બહુ સરસ સુરવીરનું સપઈ છે. તમને સમજાવું. આજ આમ તમે સમજો છો ને એટલે મને મજા આવે છે. તમને આવું ઓછું મળશે. હું તમને કહી દઉં, આના અર્થો કરવા આગ્રહમાં જોજો. ઈ જહા ચાર જેવો સુરવીર યુદ્ધમાં ઉતર્યો હોય, પછી કોઈ પણ હોય, મોખડોજી કોહિલું હોય, અમીરજી કોહિલું હોય, એનું આ છપઈ છે કે એ લડ્યો કેમ. એક છપઈમાં આખું વર્ણન તમને ચિત્ર ખડું થઈ જાય. તમે જોજો, ચિત્ર ખડું થઈ જાય. કેવું ખબર કે
અડ પડે જીક માતી ગચૂક ઘટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત ખેંક ફે ફરા ફાર હટ જાત ઘટ છે એનું ટૂકે ટૂક થઈ જાય અને આખું આમ આંતરડા બહાર નીકળી જાય કોઈના માથું પડી ગયું ધડ લડતું એટલું નહીં, એક હાથ હોય તો એક હાથે ઘણા લડતા હોય અને એવી રીતે લડતા હોય છે અને એ યુદ્ધના મેદાનમાં ઉતરે અને પછી કારણ શું હોય ખબર? અત્યારે આપણે જો ધર્મની કોઈ વાત કરે ને, ધર્મની બહુ ધર્મની વાત કરવાનું શું કે ધર્મ વાળા થઈ ગયા ધંધો કરો હો લે, આ ખરેખર ઘણા તો એવા જ છે. હા ગમે એ વાત હોય કે એ બધું જવા દો, જવા દેવામાં બધું ઉયું જાય એ ખબર નથી એને. હા પણ ખેર પાછો નાસ્તો આવ્યો છે તો હું દ્વારકા વાળા યાદ કરી લઉં. હા દ્વારકા વાળું ગીત લઈ લઉં, ભલે નાસ્તો હવે આપો ગીતમાં વાંધો નહીં, હું પાછો વાર્તા માંડી જાય કઈ નક્કી નથી રહેતું મારું. હા પણ એ જરૂરી છે કારણ કે એમાં પાસે બાપાની ચેતના રજૂ થાય, રાજી થાય. એ તો અહીં ભેળા જ છે, એને એમ થાય કે નાના ખવડાવે છે ખરા. એ બરોબર છે. એ આ પાછો આ બેરખો પહેર્યો છે હોને મટેલો રણછોડભાઈ, એ કઈ ફેરી એવો હેલો નથી, એનાથી પાછું ન વળાય. કોઈક આવ્યા હોય પછી દઈ દેવું પડે ને. આ બાપાનો છે એટલે જ મેં કીધું બાપાનો બેરખો. આ તો બેરખાની લાજુ છે બાપ. હા હા અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની નો વાત જ ન થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયા મીઠા ભગવાન.
બાપાની રામ રોટિયા એ આખો ગુરજા રૂડા ભજનો જ થાય મારા ગોપાલ બાપાની તો વાત જ ના થાય